કહું છું કે કદાચ જગત સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આવ્યા હતા ને 2-5 હજાર રૂપિયા આપ્યા લઈ લીધા, તેથી ભલા માણા જોડી જો ખંભે ભર્યું ના જગત મૂકીને ના નીકળી જાઉં ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. કે જાજુ ભણેલો માણા નથી હું, પણ ક્યારેય વાંચીને કે ગોખીને બોલતો નથી. જે પરમાત્મા બોલાવે એ બોલ્યો છું. અને કેમ બોલું છું કે કદાચ જ્યાં જાઉં ત્યાં કોઈ આત્માને મારા 4 શબ્દો વાગી જાય અને એના જીવનનો રસ્તો બદલાઈ જાય તો મારો અહીં આવવાનો ધક્કો લેખે લાગ્યો ગણાય છે. કારણ કે વારંવાર આ કંઈ તમને એમ લાગે કે ડાયરો કરી નાખ્યો ને થઈ ગયો ને આ બધું હેલું નથી ભલામણા. અને મારે તો આ બધાય અને આ તો આ બધાય વડેલ બધાય વરણના આગેવાનો છે. કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા ખબર છે મોનિટર હોય, મોનિટર બધાયથી નથી થવાતું. અને તોય સારા જવાબ આવે છે. એમ જે તે કંઈ દરેક સમાજના આગેવાનો બન્યા છે એમનામ નથી થવાતું ભાઈ. ક્યાંક એમનો ત્યાગ, ક્યાંક ભોગ, ક્યાંક દોડધામ, લોકોનું સારા કામ કરો તો એની એ પદવી પ્રતિષ્ઠા રહે. નકર આ જગતમાં કોઈ મૂર્ખ નથી. વ્યાજબી બોલું છું ને? કારણ કે બધા સમજદાર છે. એટલે વધારે આમ તો બધા સમાજના વડીલો, આગેવાનો અને ઘણાયના નામ મને આવડે છે ને ઘણા નથી આવડતા, પણ બધાયનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. નકર એમને તો કેટલા 11 મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા દાવે ને આવી છીએ, પણ કંઈક એવું કરવું છે કે બધાને ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી. કે સમજાય? નકર આજ કંઈ અવસર નથી, સમૂહ લગ્ન નથી, કોઈ જ્ઞાતિનું સંમેલન નથી, પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું. પણ થોડીક વાર તો એમના શ્વાસે ઊંચા કરી નાખ્યા તેમ બધા. ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર હુપા હુપ કરી માણસ છે આપણને શોભા લે આવું. હું માનું છું તમારો ભાવ છે, પણ કોકની સતત દોડા દોડી 4-5 દિવસથી આવડા ઊંઘ્યા નથી, હકથી રોટલો નથી જમ્યા, તો સહકાર અપાય કે આપણે હુપા હુપ કરાય બહાર. કે ગેરવ્યાજબી બોલું છું? સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી હોય કોઈ એમને ગોઠવી હે? આગળ બે એના હોવાને પાછળ વાળાના વી ને એવું કંઈ ભલામણા આનંદ કરાવે છે. એટલે ફરી વાર ગમે તે કોઈ પણ જ્ઞાતિના. અને હું તો ઉઘાડા પગે દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય, ક્યાંક સારા કાર્યો કરે, એમાં મને આમંત્રણની જરૂર ના હોય, ઉઘાડા પગે દોડવાનું જ હોય ભલામણા. હું કોઈ વખાણ નથી કરતો. અને ઘણું બધું જોયું છે, ઘણું ભોગવ્યું છે, બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે ભાઈ. પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો, પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી. કારણ કે બધાય આટલા બધા ઘણા ચારા એવા છે, હજુ એને એવું છે કે બાપુ 10 મિનિટે મારા ઘરે આવે તો છે કે નહીં? તો ભલામણા આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હોત તો કહો. જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને, અને પરમાત્માએ લખ્યું હોય છે આવવાનું હોય. પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે, અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે. થોડી ઘણી અમને જે પરમાત્મા કહે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને.
બીજું, આયોજન જોઈ, તમારા બધાનો ભાવ જોઈને મારો પરમાત્મા, મારો ઠાકર ને હું પોતે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે બીજાની હારે હું હરખામણી નથી કરતો, ક્યારેય બીજા શું કરે છે એવા દાખલાય નથી આપતો. મારે શું કરવું? કારણ કે હું તમે બધા બેઠા ને, હું નાનકડા પ્રેક્ટિકલ જ, કોઈ મારો ગુરુ નથી. દુનિયામાંથી એક વ્યક્તિ લાવજો અને આમ કોઈ મારો ગુરુ બાકી નથી રહ્યો ભાઈ. જેની પાસે મને જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે. એમાં સારો હોય કે નરતો હોય, ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવે ને કે ભાઈ આની પાસેથી આવું શીખવા મળ્યું. એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાદાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જીવન જીવીને છેલ્લા 8 મહિનાથી મહેનત કરતા 82 થી 85,000 લોકોને દારૂ મુકાયો છે આપણે. બીજું કે આનંદે થયો ને હજુ થોડોક કરાવીશ કે જે તે સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ, નેતાઓ જે કંઈ ભેટ સોગાતો ફૂલહારથી આભાર વ્યક્ત કર્યો, પણ હવે જે નીચે બેઠા છે એનું શું? તો તમારી પાસે કંઈક લેવું તો પડશે ને મારે. હું આપશો કહો? તમારા વ્યસન ને તમારા દુર્ગુણો આપી દો મને. એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જાઉં છું એવું સમજજો. તમે હાર જ લાયા હતા ને તલવાર લાયા હતા ને એવું સમજી લે. અંદર રેલો અહમ રહ્યો ને, અહમ આપણામાં રેલી કુટેવ, ઈર્ષા વૃત્તિ, આ બધું મને આપી દો, લઈ જઈને ભોગાવમાં નાખી દઈશ ભાઈ. કેમ? આ બધું બોલાતું નથી ભલામણા. ક્યારેય કોઈ પુસ્તકનું પત્તું નથી ફેર્યું. જ્યાં જવું ને ત્યાં મનને ખબર ના હોય કોનું આયોજન છે. આ તો બધી ઠાકરના ભરોસે ગાડીઓ દોડે છે ભાઈ. નકર હારા માયક જાલીને વીટળાઈ જાય હતા. સમજાય છે ને એમ? પણ પરમાત્માના જો આશીર્વાદ, કોઈ સંત મહાત્મા પુરુષોની દુઆ હોય તો ક્યારેય પરમાત્મા આપણો પગ ભગવા દેતો ને. મારે તમને છેતરીને કંઈક ભેગું કરવું હોય તો કંઈક બહાર આવે ભાઈ. મેં તો મારા ઠાકરને કીધું છે કે જીવનનો અંતિમ શ્વાસ લે ને, હરેક જીવ, આ જગતનો હરેક જીવ, અને એને જે કંઈ કામમાં આવવું તો આ જીવન સમર્પણ કરી દેવું છે ભાઈ. એક આટલો મુદ્દો લાવજો કોકની પાસે કે બાપુ અમારા ત્યાં આવ્યા હતા, 500,000 રૂપિયા વ્યવહાર કર્યો ને બાપુએ લઈ લીધો. ભલા માણા માથું ઉતારીને મારા ભોળાનાથના પગમાં નાખી દો. ક્યાંથી આયા આ વિચાર? કોને આપ્યા? પરમાત્માની દયાથી થયા. અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા મારે. બીજા અંધશ્રદ્ધા ફેલાવા છે ને હું દૂર કરું છું ને એવું નથી કહેતો, પણ હું ઘણી જગ્યાએ જાઉં ને, કારણ કે બોલેલું કોઈથી ફરીથી બોલતો નથી ભાઈ, પણ ઘણી જગ્યાએ જાઉં એટલે બધા આવતા હોય અને સુવિધા આપો, મને એનો કોઈ વિરોધ નથી, પણ હું તો દેશી માણસ છું ભલામણા. તમે તમારો ભાવ પ્રકટ કરો છો. હમણાં આયા એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો, દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો લાયા છે અને બાંધો તો સારું લાગે. મેં કહ્યું તમારો ભાવ છે, તમે બંધાવો છો, હું માનું છું, પણ અહીં આવ્યો છું ને કદાચ 25 યુવાનો વડીલો પોતાના દુર્ગુણને વ્યસન મૂકી દે ને તો એ મેં સાફો પહેર્યા બરોબર જ છે ભલામણા. અને કઈ ના ભાવે ને તો કોકના પગ ખેંચવાનું બંધ કરી દીજો, તો આ મોટો સાફો બંધાયો હોય. એટલે મેં જોયું તો ઘણા માનું છું સાધુ સંતો હોય, હું તો સંસારી છું, એની